નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2026 વિશે। ઓફિશિયલ નોટિફિકેશન આવી ચૂક્યું છે, આખરે આવી ગયા છે સારા સમાચાર। અભ્યાસક્રમ જાહેર થઈ ચૂક્યો છે અને પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે। તો બંને વસ્તુ સારી છે કે અભ્યાસક્રમ પણ આવી ચૂક્યો છે અને પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે। એટલા માટે જે છે વિડીયો પૂરો જોજો, તમારા મિત્રો સાથે પણ ખાસ શેર કરજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વધુ માટે તમે આપણે ટેલિગ્રામમાં પણ જોડાઈ શકો છો। ટેલિગ્રામની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો વાત કરીએ છીએ સૌથી પહેલા અભ્યાસક્રમની પહેલા વાત કરી લઈ તો સામાન્ય જ્ઞાનમાં ભારતીય કલા અને સંસ્કૃતિ, ત્યારબાદ ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ભારતીય અર્થતંત્ર, ભારતીય રાજવ્યવસ્થા એટલે કે પોલિટી, ત્યારબાદ આવે છે સામાન્ય વિજ્ઞાન, એવોર્ડ્સ, પુરસ્કારો, રમતગમત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન ઘટનાઓ, કરંટ અફેર્સ છે। ત્યારબાદ જો વાત કરીએ તો સંખ્યાત્મક યોગ્યતા એટલે કે ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ, તો એમાં સંખ્યા પદ્ધતિ આવે છે, સમય અને કાર્ય, સરેરાશ છે, ત્યારબાદ ટકાવારી, ત્યારબાદ નફો ખોટ, ગુણોત્તર પ્રમાણ, સાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, સમય અને અંતર, મિશ્રણ છે, ત્યારબાદ ઊંચાઈ અને અંતર, ત્યારબાદ આપણે વાત કરીએ તાર્કિક ક્ષમતા એટલે કે લોજિકલ રીઝનિંગ, જે રીઝનિંગની વાત કરીએ છીએ એમાં એનાલોજી આવે છે, સાથે સાથે તમે જોઈ શકો છો સમાનતા અને તફાવત, દિશાઓ છે, ઘડિયાળ છે, સિલોલિઝમ છે, ત્યારબાદ લોહીના સંબંધો છે, અંકગણિતીય તર્ક છે, ત્યારબાદ સંખ્યા શ્રેણી અને અર્થપૂર્ણ શ્રેણી, કોડિંગ અને ડીકોડિંગ છે, ત્યારબાદ આવે છે અને પછી પર્યાવરણ વિજ્ઞાન, જેમાં ઇકોલોજી, જેમાં નિવસન તંત્ર અને જૈવ વિવિધતા, પર્યાવરણ અને પ્રદૂષણ, વન અને વન્યજીવન, આબોહવા પરિવર્તન છે। ત્યારબાદ અંગ્રેજી ભાષાની જો વાત કરીએ તો ફકરા પરથી પ્રશ્નો, ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી કસોટી છે, સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દો છે, વાક્યોમાં ભૂલ શોધવી, વ્યાકરણમાં આવી જાય છે, નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ, નામયોગી, અવયવ, સંયોજક, રૂઢિ, પ્રયોગો અને શબ્દ સમૂહો। ત્યારબાદ બેઝિક કોમ્પ્યુટર જ્ઞાનની વાત કરી લઈએ તો ઇનપુટ અને આઉટપુટ, ત્યારબાદ બેકઅપ ડિવાઇસ, મેમરી ઓર્ગેનાઇઝેશન, કોમ્પ્યુટર મેમરી, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, ઇન્ટરનેટની મૂળભૂત બાબતો, આ સિલેબસ છે આખો। અને હવે તમને પરીક્ષાની તારીખ બતાવી દે। ફોરેસ્ટ ગાર્ડ જે તારીખ છે 18 એપ્રિલ 2026ના દિવસે પરીક્ષા રહેવાની છે। તો મિત્રો, આ હતી માહિતી, મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત। વિડીયો બાબતે કાંઈ પણ પૂછવા માંગતા હોય તો તમને જે છે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। વધારે જો કોઈ માહિતી જોતી હોય તો કમેન્ટ બોક્સમાં લખવાનું છે ફોરેસ્ટ ગાર્ડ અને તમારે શું પ્રશ્ન છે એ પણ કમેન્ટ કરી દેજો। મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।